સાંભળી શકીએ, પણ એમાં કહેવા શું માગે છે? કારણ કે વાણી એ પેક પડીકું, એ પડીકામાં સંતોએ એમનો અનુભવ મૂક્યો છે. હવે એ અનુભવની વાત આપણા સમજવામાં ક્યારે આવે કે પડીકું કોઈ ખોલે તો, અને ખોલવા વાળું એ હોશિયાર અનુભવી જોઈએ. નહીં તો આ તો એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થાક્યા મુનિજન પંડિતો વેદ ન પામે પાર. એટલે એ કાવ્યો ને કોઈ અનુભવી પુરુષ દ્વારા ખોલવામાં આવે તો અંદર રહસ્ય શું છે? કારણ કે અંદર જે જ્ઞાન છે એ તો એમનો અનુભવ છે, જેણે લખ્યું એનો. એમાં આપણે શું? સાંભળવાથી ફાયદો ન થાય, એને સમજવાથી થાય. તો અહીંયા 15 તિથિ લખી એમણે. તો પડવાની વાત કરી. પહેલો, સખી પડવે તે પૂર્ણ પ્રેમ પ્રગટ્યો જેને. જો સખી ન કહ્યું, કહ્યું કોને? સખીને. હા, સખી એટલે શું? જે એક તો સમવયસ્ક હોય, સરખી ઉંમરના હોય, એના વાત કરાય. કોઈ મોટી ઉંમરનું વૃદ્ધ માણસ નાના માણસ સાથે વાત ખુલ્લમ ખુલ્લા ના કરી શકે. સખી જોઈએ, સમવયસ્ક જોઈએ, સમ અનુભવી જોઈએ, સમ જ્ઞાની જોઈએ. તો સખીને વાત કરી. વળી એનો બીજો પણ અર્થ થાય. સખી કોણ? તો અમારા બાપુ એક સાખી બોલતા કે સોમ શેળો ને કાચબો એ પરઘેર પોળા થાય, ઘર આવે જ્યારે આપણું ત્યારે તરત સંકોચાય. સોમ એટલે કંજૂસ માણસ. કંજૂસ માણસ ક્યાંક જાય ને તો કે ભાઈ આજે લક્ષ્મણભાઈના ઘેર ગયા હતા પણ કાંઈ બરાબર હતું નહીં, ચા બરાબર હતી નહીં, બેસવાનું બરાબર હતું નહીં. એ તો આપણા ઘેર કરીએ તો ખબર પડે, ખરું ને? એને આ વાતની ખબર નહીં પડે. શેળો પાછા થાય તો અંદર જતો, એ પરઘેર પોળા થાય, ઘર આવે ત્યારે આપણું તારે તરત સંકોચાય. કોકના ઘેર મજા આવી જાય, પણ આપણા ઘેર કોક દાડો તો થવું જોઈએ ને. આપણે ભક્તિ સ્વીકારી છે તો 12 મહિનામાં કોક દિવસ આપણા ઘેર પણ સંતોનું સ્વાગત, સંતોનું પધરામણી થવી જોઈએ. આપણી જે કમાણીમાંથી 10મો ભાગ કાઢવો જોઈએ. ધર્મક્ષેત્રમાં પણ એવું, ધર્મક્ષેત્ર વાળાએ કાઢવું પડે. ન કાઢે તો આમાં ગુરુનો ભાગ ભેળવવો પડે. તમે બધા જાણો છો, પણ એક દ્રષ્ટાંત મને યાદ આવ્યું એટલે કહી દઉં. અમારે શું છે, અમે અમારું પાકું કરવા ફરીએ છીએ. આ અમારો સ્વાધ્યાય છે. અમારું પાકું કરતા કરતા કોઈના રંગ ચડી જાય તો આનંદ, ન ચડે તો અમારે તો કમ્પ્લીટ થશે. કારણ કે ખોટી વાત પણ તમે 100 વખત બોલો તો સાચા જેવી જણાય, સાચી ના થાય. સાચા જેવી. તો હવે સાચી વાત અમે રોજ બોલ કરીએ તો અમારે તો કમ્પ્લીટ થાય ને. મહેંદીના પાંદડા વાટવા વાળાને પહેલો કલર આવે, અમે અડધો લગાડ અત્યારે આવે, પણ અમારે તો કમ્પ્લીટ થાય. આ અમારું સ્વાધ્યાય છે. તો સખીને આ વાત, જે ઉદાર હોય, ઉદારના વાત કરી શકાય. ગુરુનો ભાગ ભેળવવો પડે. ગુરુનો ભાગ ના ભેળવીએ તો પછી આડા માર્ગે જાય, પણ જાય ચોક્કસ. અગ્નિમાં બળી જાય કે તો ચોર લઈ જાય, ગમે તે કાંક થાય, ડોક્ટર પાસે જાય. તમે સાંભળ્યું છે, પણ દ્રષ્ટાંત મને યાદ આવ્યું છે એટલે કહી દઉં કે એક ગામમાં એક શેઠ રહે, નગર શેઠ. શેઠ બહુ શ્રીમંત માણસ, ઘણી બધી સંપત્તિ એને. તો એને લાગ્યું
કે હવે આ દેહ બહુ રહે એમ નથી, શરીર છૂટી જશે. એને 3 દીકરા. તો એને નક્કી કર્યું કે આ મારા દીકરાઓને મારી સંપત્તિનું વિલ કરું, સંપત્તિ દીકરાઓને કેમ કેમ આપવી એનું વિલ કરું. તો એને બધી સંપત્તિનું વિલ કર્યું, દળ દાગીના, જમીન જાગીર, આ બધા. એની પાસે 17 ઘોડા. કેટલા ઘોડા? 17. તો એને લખ્યું કે મારા મોટા દીકરાને નાનાથી શરૂ કર્યું, નાના દીકરાને અડધો ઘોડા 50%. બીજા નંબરનો દીકરો છે એને 3જા ભાગના આપવા, અને મોટા દીકરાને 9મા ભાગના આપવા. આવું લખીને વિલ કરીને શેઠનો દેહ છૂટી ગયો. દીકરાઓએ એમના પાછળ બધી ક્રિયા કરીને એમને ખબર હતી પિતાજીએ વિલ કર્યું છે, તો વિલ વાંચ્યું, જોયું તો બધી સંપત્તિ બાપાએ લખી હતી ને એ પ્રમાણે વહેંચાઈ ગઈ. પણ આ ઘોડા મૂર્તિઓ નહોતી, જીવતા ઘોડા. મૂર્તિ હોય તો ભાગતોડે કરે, પણ જીવતા ઘોડા. અને એમને લખેલું નાના છોકરાને 50% આપવા, 17 ના 50% ના થાય ને, એકનો કાપવો પડે, 8.5 થાય. બીજા નંબરના અને 3જા ભાગના એ પણ પૂર્ણાંકમાં જવાબ નહીં આવે. અને મોટા છોકરાના 9મા ભાગના એ પૂર્ણાંકમાં 9 દુ 18 થાય. ગૂંચવણ ઊભી થઈ કે ભાઈ બધી મિલકત વેચાણી, પણ આ ઘોડા વેચાતા. મોટો છોકરો હોશિયાર, મોટો દીકરો હોય કે મોટી દીકરી હોય ને, એનામાં મોટી દીકરીમાં માના લક્ષણો આવે, અને પિતાના લક્ષણો મોટા દીકરામાં આવે. લગભગ હોય આમાં અપવાદ હોય. તો મોટા દીકરા એવું છે કે મારું આલું બધું વેચાણું, બાપા વિદ્વાન હતા, આવું ખોટું લખે નહીં, આ બધું વેચાય છે ને આ વેચાતું નથી, શું કરવું? પણ એને ખબર કે ગામમાં એક સંત રહે, કે બાપા રોજ, અમારા મોતીરામ સાહેબ જેવા એક સંત ગામમાં રહે, કે બાપા રોજ એ સંત પાસે જઈને બેસતા. એટલે આ એમના લખાણના રહસ્યની વાત કદાચ સંતને કરી હશે. લાવ વિલ લઈને એમની પાસે જાઓ. તો આ મોટો દીકરો વિલ લઈને ગયો. સંતે આવકાર આપ્યો, વાહ વાહ ભાઈ, પિતાજી પાસે બહુ સારું તમે કર્યું, આવો આવો. કે બાપુ હું આવ્યો છું પણ કામે આવ્યો છું. શું કામ છે ભાઈ? કે મારા પિતાજી એક વિલ કર્યું તો એમાં એમણે જેમ લખ્યું હતું ને એમ બધી મિલકત વેચાઈ ગઈ, પણ આ ઘોડા વેચાતા નથી. તો લાવો વિલ જોયું બાપુએ, લખેલું નાના છોકરાને 50%, બીજા નંબરના 3જા ભાગના, મોટા 9મા ભાગના. બાપુ વાંચીને કે વેચાઈ જશે. એનો વિચાર પડ્યો, બાપુ પણ અમારાથી તો નથી વેચાતું, એટલે તમારી પાસે આવ્યા, પણ કે વેચાઈ જાય. સંત છે ને એની પાસે જુક્તિ હોય, એની પાસે શું હોય? આ જુક્તિ હોય. છેલ્લો જવાબ ત્યાં જ હોય. તમે જુઓ દશરથ રાજાને સંતાન નહીં, ક્યાં ગયા? ગુરુદ્વારે. ત્યાં જઈને સવાલ કર્યો. એમ મૂંઝવણ ઊભી થાય ને તો ગુરુદ્વારે જાઓ, ત્યાંથી કંઈક એનો જવાબ મળે. તો સંત કે વેચાઈ જાય, તો કે બાપુ આવો તો વેચી આલો ને, આવો. તો કે જાઓ હું આવું છું. તો બાપુ એક ઘોડો રાખે, જશુભાઈ. બાપુ ઘોડા પર બેસીને પેલાના ઘરે ગયા ને એને કહ્યું તારી ઘોડામાંથી બધા 17 ઘોડા ઉભા કરો. એ 17 ઉભા કરે, બાપુએ જોડે 18માં ઉભો કર્યો. તો 18 થયા ને. ગણજો હો, ગણિત કોઈ ભણ્યા હોય ને, આ તો બેન તો શિક્ષિકા છે, વાંધો નહીં, બાજુમાં જઈને મારે ભૂલ થશે તો કાઢશે. 17 અને બાપુનો 18 થયા ને. હવે 50% નાનાને આપવા, 9 દુએ 18. પેલા કીધું તું નાનાને કીધું 9 લઈને નીકળી જાય.
પેલો 9 લઈને નીકળી ગયો. બીજા નંબરના ત્રીજા ભાગના એટલે 3 6 18 એટલે એને કીધું 6 લઈને નીકળી જાય. 9 ને 6 15. પેલા ત્રીજાને કીધું 9 2 18 તું 2 લઈને નીકળી જાય. 9 6 15 ને 2 17 વેચાઈ ગયા. બાપુનો ઘોડો એવો ને એવો. બાપુનો ઘોડો અંદર ગયો એ નાયક ગયો. શંકર મહારાજ કરું કે હા, બાપુનો ઘોડો ના ગયો તો વેચાત. બરાબર ને? એમ સંતનો ભાગ ભેળવવો પડે. સંતનો ભાગ ભેળવીએ તો નિરાંત મહારાજે લખ્યું, શું લખ્યું? અરે દીનતા ગ્રહીને રે સેવા દાખીએ રે, એ રાખીએ નિત્ય નિત્ય નવલોને, ખરા ને ખોટાનું રે થાશે તને પારખું રે. એ ભળશે માય સંતો તણો રે ભાગ. સંતનો ભાગ મેળવવો પડે, ગુરુનો ભાગ મેળવવો પડે તો બધું હરખું રે. અમારા શાંતાબેન લક્ષ્મણભાઈ થયું ને મારું વાલું આપણે કઈક કરવું પડે ને. કર્યું ના દે. મેં તો કીધું નાનું નાનું છે પણ આ તો બહુ મોટું કર્યું. અમે બહુ રાજી થયો. મારો રાજીપો વ્યક્ત કરવું જ જોઈએ. આમાં તો નદી, અમારા બાપુ એક સાખી બોલતા કે નદી કિનારે વીરડી એ તો ઉલેસ ન ભરાય. નદીના કિનારે વીરડી હોય ને જશુભાઈ, એમ એને જેમ ખોદો ને પાણી આવે, એમ પાણી આવે. અખતરો કરવા જો મેં કર્યો છે, મને પાકો ભરોસો. આ સાલું છે ને બધી મારે જેટલી આવે છે બાપુનો દેહ છૂટે કે બધે હું આલે જઉં છું. હજી ખૂટી હજી ખૂટી નથી. થપ્પુ કરવાનું છે. થપ્પુ કરીને શું કરવું છે? આવ્યું એ માર્ગે જવું જોઈએ. ધર્મક્ષેત્રમાં પણ આવું છે. થપ્પીઓ કરીને દીકરાઓનો કપડો સીવડાવું તો મજા ના આવે. આ ધંધો નથી. આ ધંધો 100%ની વાત. એટલે બાપુએ સખીને વાત કરી, પડવાની વાત કરી. બસ પડવો એટલે શું? એક તો આ દેહ છે ને પડવાનો. આ દેહ કોઈનો કાયમ રહેવાનો રહેશે પણ, એટલે પડવું કીધું. અને મહિનાના 2 પક્ષ, એક કૃષ્ણ પક્ષ અને એક શુક્લ પક્ષ. અજવાળીઓને અંધારી. અજવાળિયાની પહેલી તિથિને પડવો કહેવાય, અંધારિયાની પહેલી તિથિ નહીં. અને સંત કદી અંધારિયાની વાત કરે નહીં. એ અજવાળિયાની જ વાત કરે. પહેલી તિથિ પકડી એને પડવો કહેવાય. આ એ પડવો અને એ પણ પડવો. હવે આ પડવે, આ પડે એ પહેલા ભગવાન શું છે આ વાત સમજવી જોઈએ. કારણ કે આ કાયમ રહી નથી. તો કે બાબા ચા પીતા હતા ને રકાબી પડી ગઈ. આ ગેરંટી વાળે તો અરખાનું છે રમણભાઈ? તો કયા ટાઈમ પડી જાય. એટલે બાપુ લખે સખી, વાત સખીને કરી. પડવે તે પૂર્ણ પ્રેમ. ઘણા માણસો પ્રેમ વાસના કી બાબત છે ને એનો પ્રેમ ગણે છે. એ ઇન્દ્રિયજન પ્રેમની વાત અહીંયા છે નહીં. ઇન્દ્રિયજન પ્રેમની વાત નથી. પણ આ પડે એ પહેલા આમાં બોલનાર કોણ છે આ જાણવાનો ભાવ થાય ત્યારે પ્રેમ થયો કહેવાય. એ પૂરણ પ્રેમ. પેલું તો બધું સમજાય, એ ક્ષણિક છે અને એ દેહનો છે. સ્વરૂપના માટે એ પ્રેમ નથી. અને પ્રેમ એ તો પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે. એ પરમાત્મા છે કોણ? સખી પડવે તે પૂરણ પ્રેમ પ્રગટ્યો જેને. જે આ 14 લોકનો ના 14 લોક કયા? કેટલું બધું છે વાત આમાં. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 4 અંતઃકરણ. આ 14. આ 14માં તમે કોણ છો? આ વાત સમજવાની. અને અખતરો કરવો ગુરુમુખીઓને નથી કહેતો. ગુરુમુખીઓને કહેતો નથી.
એ સિવાય કોઈને અખતરો કરવો હોય તો તમે કરી જુઓ, અહીં બેઠા બેઠા પ્રેક્ટિકલ કરો. તમે કહો કે ભાઈ તમારું નામ શું, કોઈ બેન હોય કે ભાઈ હોય, પોતાના નામને ઉદ્દેશીને કહો કે આમાં ગોમતી બેન ક્યાં છે, ઓગળી મૂકો, કઈ જગ્યાએ છે. જ્યાં ઓગળી મૂકશો, અહીં મૂકો તો કે બેનનો હાથ છે, અહીં મૂકો તો બેનનું માથું છે, પગ છે. કોઈ પણ શરીરના પ્રત્યેક અંગના આંગળી મૂકીને તપાસો, તમે ત્યાં નથી એવું નક્કી થશે. અરે બરાબર ને ગીતાબેન? કર અખતરો. તમે નથી આવું સાબિત થશે તો તમે છો એ વાત તો 100%. હમણાં પૂછીએ ગીતાબેન, તો ગીતાબેન બોલે. મને એક પ્રોફેસર મળ્યા. હા, તો આમાં તો ઘણા જબરદસ્ત માણસો ભીટકાય છે. તો એ પ્રોફેસર મળ્યા, બેન હતા, પ્રોફેસર બેન, જબરજસ્ત બોલે, એમફિલ સુધી ભણેલી ભાઈ. મારો વારો જ ના બધે એકદમ. આ ભણેલા માણસો ને ઘણી વખત છે અહંકાર હોય, અભિમાન પોતાના જ્ઞાનનો. જ્ઞાનીઓનો ને હોય, હા અમે જ્ઞાની જ છીએ. નિરાત મહારાજે લખ્યું, અરે ભણીને શું ફૂલ્યો રે મિથ્યા ફૂલ ફળ વિના રે. એ ભણ્યો ઘણું વેદ શાસ્ત્ર ને પુરાણ, દૂષણીને ઘેનું રે પાય પડ દે રહ્યું રે. એ ગૌના પાલક પયના છે રે અજાન. એ બધા વાણીના પાલકો, પણ દૂધ ક્યાંથી આવે છે ખબર? એ ગૌના પાલક. તો બેન બોલ બોલ કરે. મેં કીધું બેન મારો નંબર આપો દે. ક્યાં? બોલો બોલો. નાનકડો સવાલ પૂછું, હું તમારે જેટલું ભણેલો નથી. એક સવાલ પૂછું, કે પૂછો શંકર મહારાજ, કે પૂછો. તો મેં કીધું બેન આ પેન મારા ખિસ્સામાં હતું. તો મેં પૂછ્યું, બેન અક્ષર આ પેનમાંથી આવે કે શાહીમાંથી આવે? રમણીકભાઈ શામાંથી આવે અક્ષર? સરસ. ના ના, તો કઈ જેમ તેમ બેનજો થોડો વગાડે છે. સત્સંગમાં વગાડે ખરો કે નહીં? હા, એ બેન તો શું કીધું કે પેન ને શાહી બે માંથી આવે, એ કોઈ બેન માંથી નહીં. તો એટલું બોલ્યા કે પેન અને શાહી બે માંથી આવે. કીધું કમ્પ્લીટ વાત છે બેન? કે બિલકુલ સાચી વાત. સારું, મેં મૂકી દીધી. જો પેને છે, તમે તો એકલું, એ તો એકલી પેન કે બેન બે કહેતા હતા. પેન ને શાહી બે, પેન ને શાહી બે, પણ આમો છે અક્ષર લાવો. કે આ આવું વળી આપતું છે? કોઈ સવાલ મને કે આવું તો કે ભણવામાં આવ્યું જ નથી. બેન કે, મેં કીધું બેન આ વાત આવી છે હે? અરે વેદ પુરાણ જઠાર કહાવે, વેદ પુરાણ ડાર શાસ્ત્ર સાકાળ મુકે કરી ગાવે. શાસ્ત્ર સકળ મુકે કરી ગાવે. મૂળ વચનનો મરમ ન પામે, ગુરુ જેવી નાતાને કોણ છોડાવે. મૂળ વચનનો મરમ ન જાવે. ગુરુજી વિનાને કોણ છોડાવે. ફેરા 84 ફરતો તું આવે, ગુરુ જેવી નાતાને કોણ છોડાવે. ફેરા 84 ના ભરતો આવે. ગુરુજી વિના તને કોણ છોડાવે. અક્ષર ક્યાંથી આવે છે? તો વિદ્વાન માણસો એમ પણ કે અક્ષર અમારામાંથી આવે છે.
કેમ? વાત તો સાચી છે, અક્ષર તમારામાંથી આવે છે, તો તમે કોણ છો? આ સવાલ થાય ને. આ વાત છે. નિરાંત મહારાજ કે છે, નાનામાં નાની ને મોટામાં મોટી હરિ નામની એક છે વાત, પણ શ્રદ્ધા જોઈશે સાંભળવાની, નહીં તો હો જાયગી છાંટ. પાત્ર વગરના માણસ પાસે આ જાય ને તો ઉલટી થાય, ભમન હો જાય. એટલે પહેલા તો પાત્ર બનાવવું પડે, કારણ કે આ તો પરમાત્માના નામની વાત છે, જેવી તેવી વાત છે ને. આ બધા ટચ થઈ જાય. હા, આવી મોટી વાત ખરું. એટલે બાપુએ સખીને કહ્યું, પડવે તે પૂર્ણ પ્રેમ પ્રગટ્યો જેને, જે 14 લોકનો નાથ ઓળખવો. આ અક્ષર જે ક્યાંથી આવે છે, બોલનાર છે કોણ, આ જાણવાનો ભાવ થાય એ મનુષ્ય દેહ જ થાય. ભાઈનો દેહ હોય કે બહેનનો હોય, પણ મૂળ તો મનુષ્યનું જરૂર છે, શરીર છે. 5 લાખનો ઘોડો લાવો ને એને કે રામ બોલજે, ના બોલે તો અરે ગાય માતા આમાં પૂજનીય ખરો ને. લાખ રૂપિયાની ગાય લાવો, માતાજી બોલજો કૃષ્ણ ભગવાનનું નામ. તમે કૃષ્ણ ભગવાન આથી રોજ ફર્યા છો, બોલો ના બોલી શકે. કેવળ ને કેવળ મનુષ્ય દેહના અધિકાર છે, પણ મનુષ્ય અધિકાર છે ના ભોગવે તો પછી 84 જાય. આ વાત સમજવાનું ઘાટ આવી ગયો છે, બરાબર. ઘાટે આવી ગયા છીએ આપણે, અને આપણે ના સમજીએ તો શાસ્ત્રકારોએ ના પાડી. અને નિરાંત મહારાજ તો કે છે, મનુષ્ય થયો ને હરિનું નામ ન જાણ્યું, પશુ ના તોલે એને કહેવું હોય તો કહેવાય. પશુથી વિશેષ કોઈ નથી. શાસ્ત્રકારોએ લખ્યું, એશામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ, તે મૃત્યુ લોકે ભૂવિભાર ભૂતામ મનુષ્ય રૂપે મૃગાશ્ચર. પશુથી વિશેષ નથી કાંઈ. ગણન ફાવી ગયું હોય તો રહેવા દો. કેટલાકને ફાવટ પડી ગઈ છે. 84 માં રહેવાનું. તો બધા અમને કોઈ વધો નથી. આ તો શું છે, અમારા ગુરુએ અમને કીધું, ભાઈ કોઈ જાગાઈને જગાડજો, તમારી વાત સાંભળે એને સંભળાવજો. હાથ પડવા આવ્યા છે, ના સાંભળે તો અમે શું કરીએ. તો સખીને વાત કરી, પડવે તે પૂર્ણ પ્રેમ પ્રગટ્યો એને, જે 14 લોકનો નાથ ઓળખવો. પછી તરત જ બીજી લીટીમાં પોતે બોલ્યા, સખી દૂજે તે દૂજો, દૂજી આસ તજવી અનની, ધ્યાન લાગ્યું ધણીની સાથ સંગત હરિજનની. બીજો કોઈ છે જ નહીં, તું જ છે. બીજો કોઈ ક્યાંયથી ભેગો થશે એ વાત ખોટી. એક શિલ્પી છે ને, શિલ્પી તો પથ્થરની શિલા લઈને બેસે મૂર્તિને ઘડવામાં. હવે એ મૂર્તિ બહારથી લઈને બેહાડે રમણીકભાઈ? ના, મૂર્તિ એમાં છે જ ખરું કે નહીં? ટાંકણું લઈને ઉપર બેસે ઘડ મૂર્તિ બનાવે. હવે કરે શું? મૂર્તિ તો કઈ બહારથી તો લાવે ને, મૂર્તિ અંદર છે, પણ મૂર્તિ દેખાવામાં જેટલું આડું આવે છે ને એટલું કાઢે, આવરણ કાઢે. ચોક્કસ ને. એમ ગુરુએ કઈ ભગવાન બહારથી લઈને થોડો બેહાડે છે જ, પણ ભગવાન દેખાવામાં આમાં જેટલું આડું આવે છે એટલું કાઢે. આ કોઈને કઢાવવું હોય તો કઢાવજો, ભેગું ગોટાળો રહેવા દેવો હોય તો રહેવા દેજો. કોઈને મજા આવતી હોય તો પછી શું કરીએ અમે. સખી દૂજે તે દૂજી આસ તજવી અનની, ધ્યાન લાગ્યું ધણીની સાથ સંગત હરિજનની. અને આ વાત સમજવા માટે કોઈ સંતનો સંગ કરવો પડશે. આડાવડા સંગ થઈ જાય તો સામજી મહારાજ બહુ કીધું, પીવા વાળા સંગ થઈ જાય, પીવા ચાલુ થઈ જાય. એક જગ્યાએ હું ગયો ને તો 2 આસન કરેલો, એક મારું કર્યું, એક બીજા મહાત્મા બેઠેલા. મહાત્મા ઘડી ઘડી ઉભા થઈને બહાર જાય, ઘડી 10 મિનિટ થાય ને ઉભા થઈને બહાર જાય. કેમ ઉભો થાય? મેં પેલા ભાઈ મને બોલાયો તેને પૂછ્યું, મેં કીધું હા ભાઈ આયા. કોણ છે? કે બાપુ અમારા ગુરુ છે. એટલે તારા ગુરુ ઘડી ઘડી ઉભા થઈને ક્યાં જાય છે? કે બાપુ બીડીઓ પીવા જાય છે.
મને ક્યાંક કરી દીધા, આપણે હવે શું કરીએ? કરી દીધા છે એટલે હવે કરીએ શું? એટલે નિરાત બાપુ લગે, ભાઈ રે સદા નરકી પરખી ને ગુરુ કરવા, ભાઈ રે જરા નિરખી પરખી, તનનો કે મનનો પરજો ના જુઓ તો પાગ જઈને સીધ ધરવા, તનનો કે મનનો પરજો ના જુઓ તો પાગ જઈને સીધ ધરવા. આ જાજા મળ્યું પણ જાજી નથી, તો જાજા મળ્યું પણ જાજી નથી, સવિત પાર ઉતરવા, નરકી પરખી સવિત પાર ઉતરવા. હા, ગુરુ કરતા પહેલા બહુ તપાસી લેવું. ઘણા બધા સંતોએ લખ્યું, એ મહારાજ બાપુ સાહેબ તો કહે છે, બાપુ નાવ તપાસીને બેસો, પથ્થર હોય તો માય ના. બેઠો હા, નાવડીમાં પથરા ભર્યા હોય ને તમે બેહવા જાવ તો ઉડી જાય ને. એ તો જાય પણ આપણને લઈને જાય. એટલે બાપુ કહે છે, સખી બીજે તે દૂજી આસ તજવી અન્ની, ધ્યાન લાગ્યું ધણીની સાથ સંગત હરિજનની. હરિજનની સંગત થાય. શાકભાજીની દુકાનમાં જઈને સોના ચોધી માંગો શું મળે? રીંગણા ટમેટા સાચી વાત ને? જે જેનો વેપારી છે એની પાસે જ આવવું પડે. હા, આ તો ઘણા માણસો તો એ શાકભાજી વાળા નહીં પહોંચ્યા છે. પસ્તાવો થાય કે આ બાપુ શું કરું? મને કે ગુરુ કર્યા છે, હવે બીડીઓ પીએ તો કરીએ શું? વાત હતી ને? તો આગળ બોલ્યા ત્રીજી લીટીમાં શું કે છે? સખી ત્રીજે સમયા છે તાપ ત્રિવિધિ તનના, મળ્યા સદગુરુ રણછોડ મત ટળ્યા. બધા જ તાપ આદિ વ્યાધિ ને ઉપાધિ સદગુરુ પાસે જાઓ એટલે મટી જવાની 100%. પણ સદગુરુ કોણ મળવા જોઈએ? રણછોડ મળવા જોઈએ. રણછોડ કોણ? આ તો બાપુના ગુરુજીનું નામ રણછોડ રામ છે. એમને બે ભેગું મેળવ્યું છે. એમના ગુરુજીનું નામ પણ રણછોડ રામ છે. પણ રણછોડ કોણ? રણ છોડાવે એને રણછોડજી કહીએ. જે જન્મ મરણના બંધનથી મુક્ત કરે એ રણછોડ. ડબલ વળગાડે એ રણછોડ. 84મો ગાલે એ. હા, જે જન્મ મરણના બંધનમાંથી પરમાત્મા શું છે, તમે કોણ છો, આવ્યા છો ક્યાંથી, ક્યાં જવાનું. સંતોએ લખ્યું, મોટામાં મોટો ગણ્યો ગુરુ તણો મહિમાય. ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય? આ ઈશ્વરની અનુભૂતિ કરાવે. આવા રણછોડ ગુરુ મળવા જોઈએ. સખી ચોથે ઉતાવળથી લઈ લઉં. ના ના પૂરો કરો આરામ પૂરું તો થાય 2 કલાક થાય. ભલે થાય બધા રહી જાય. ચોથે ચરાચર બ્રહ્મ નિર્ગુણ નિરખ્યા, વાલા વિના ઠાલો નહીં થામ શબગટ સર. બૌદ્ધિક ભાઈઓને સત્સંગમાં શું થાય? જે બૌદ્ધિક છે ને એને દ્રઢતા આવે. અને કોઈ મુમુક્ષુ હોય તો જાગી જાય. 2 વસ્તુ બને સત્સંગમાં. આવા સત્સંગના કાર્યક્રમો રાખવાથી બૌદ્ધિક ભાઈના, આપણે બધા ગ્રહસ્થ જીવનમાં છીએ, ઓંટા આઘા પાછા થઈ ગયા હોય કમલેશભાઈ, અને ઘણા દાડે જઈએ તો ઓંટા આઘા પાછા થઈ જાય. એટલે સંતોની વાત સીધી સાંભળીએ, બરાબર પકડીએ તો મજબૂત થાય. અને કોઈ જિજ્ઞાસુ હોય કે આવું કેમ બોલે છે, આ કેમ, આ શું વાત છે, પરમાત્મા અણુ અણુમાં છે, આના કેવી કેવી વાતો કરે છે, આનો વિચાર કરે તો એને જાગવાનું મન થઈ જાય, એને આ વાત સમજવાનો ભાવ થઈ જાય. સખી ચોથે ચરાચર બ્રહ્મ. જો મહારાજ કે છે બ્રહ્મ પરમાત્મા સિવાય કોઈ છે? વ્યાપક પરમાત્મા છે. તો વ્યાપક પરમાત્મા મને કેમ સમજાતો નથી? આવો વિચાર થવો જોઈએ ને. આવું કે આ સંત મહાપુરુષ એવું કે, ભગવાન શ્રી કૃષ્ણ પણ આવું કે છે કે હે અર્જુન, હું અણુ અણુમાં છું, મારી જગ્યા, મારા વિના કોઈ જગ્યા ખાલી નથી. મારું સ્વરૂપ એવું છે, શસ્ત્રથી કપાય નહીં, અગ્નિથી બળે નહીં, પાણીથી ભીજાય નહીં, વાયુથી શોષાય નહીં. આવું આપણું યોગેશ્વર બોલે.
આના ઉપર વિચાર કરવો જોઈએ ને કે આવું આ મહાપુરુષો કેમ બોલ્યા છે. ભજન સાંભળવાની ખાતર નહીં સાંભળવાનું, સત્સંગ સાંભળવાની ખાતર નહીં સાંભળવાનું. મન મોવાઈ જવું જોઈએ. આ બેનું અનાજ મોવાય ને અને બરાબર હરખું કરવામાં કેટલાક દાણા રહી ગયા હોય તો, અડ્યું ના હોય તો ઈયળ પડક ના પડે. હા, એને બરાબર મોવાઈ જાય તો તન અહીં બેઠું હોય ને મન ઘેર ફરતું હોય તો આ વાત અડે. હા, મન મોવાળવું એટલે બાપુએ લખ્યું તન શુદ્ધ જળ થકી મન શુદ્ધ નિજ જ્ઞાન ભક્તિ શુદ્ધ સેવા થકી નિશ્ચય નરભેર. મનનું શુદ્ધિકરણ સત્સંગ વગર થાય. નહીં. સત્સંગ વગર મન સુધરે નહીં. તન શુદ્ધ થાય, તન ગંદુ થાય તો બે ચાર ડોલો કે સાબુથી એને નવડાવવું પડે. એ ભજન કરો તો આ તન ચોખ્ખું થાય. મંત્ર બોલો થાય? આ દાડે ના મંત્ર બોલ બોલ કરીએ પાણીથી નવડાવવું જ પડે. મનનું શુદ્ધિકરણ તમારા સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધી મનનું શુદ્ધિકરણ નહીં થવાનું. કારણ કે મન છે ને એ પરમાત્મા છે. ભગવદ્ ગીતા લખે અર્જુન, ભગવાન યોગેશ્વર લખે કે ઇન્દ્રિયોમાં મન એ હું છું, મન એ હું છું. પણ અવળું છે ત્યાં સુધી મન અને સવળું થાય એટલે પરમાત્મા. આ ફેરવે કોણ? દેખાતું નથી, સમજાતું નથી અને ફેરવે કોણ? એ ચાવી સદગુરુ પાસે છે. હા, એને ફેરવી નાખે. ફેરવી નાખે એટલે પરમાત્મા, ભગવાન સિવાય કાંઈ છે નહીં. સખી ચોથે ચરાચર બ્રહ્મ અને નિર્ગુણ છે. હવે નિર્ગુણ ને સગુણ બે ભેગું છે. એક છેડો નિર્ગુણ નો, આ દેખાય છે સગુણ અને એના પાછળ છે ખરું કે નહીં? આ માઇક જે ઘાટ દેખાય છે ને એ સગુણ છે અને માઇક નિર્ગુણ છે. વાત સાચી ને? હે અર્જુન, તું તારા સ્થૂળ નેત્રોથી મને નહીં જોઈ શકે અને તમે બોલાવો એટલે પેલા એનું નામ લેવું પડે ને. નામ લેવું પડે. હા, કોઈ પણ વસ્તુ નામ લે એ પેલું નામ આવે ને પછી રૂપ આવે. હા એમ કોઈ એટલે આ આવે. વાત સાચી? આ આપણા ગુરુની વાત છે, શિલ્પાબેન. બરાબર છે? ભૂલ થાય તો કહેજો. સખી પાંચમે પંચમી યાદ આપવાના, તમે અનાદિ છો. નિરાજ મહારાજ કે છે હમે હે જોગી લખવાના ભજન ગવડાવું. એ મને સદા ગુરુ માળિયા